હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જાય છીએ ધ્રોલ, મારા મામાની ઘરે. તે નવું મકાન લીધું છે એટલે બધાને જમણવાર રાખ્યું છે, તો બધા અહીંયા ધ્રોલ જાય છે. જો રિલાયન્સ રહ્યો ત્યાં જો રિલાયન્સનો નજારો છે મસ્ત મજાનો. નવો બ્રિજ બન્યો છે 7 રસ્તાનો. આ બ્રિજમાં અમે તો પહેલી વાર જાય છીએ. પહેલી વાર એન્ટર થાય છે. ચા પાકે છે આદુવારી ગરમા ગરમ, કોઈને પીવી હોય તો પહોંચી જજો. અને આ મારા મામાની છોકરી છે. આ તો બધા મામા માસિયારના બધા ભાઈ બહેનો બધા ભેગા થશું એટલે આ તો ધમાલ મસ્તી જ કરવાની. ઘણા ટાઈમે ભેગા થાય છે. ધ્યાની બેન છે ને ચોકલેટ ખાવા બેસી ગયા છે. ધ્યાની ને નવિયા બેગા. આ મારા ભાઈની છોકરી છે નવિયા. હાલો, આ મામાના ઘરે અમે આવી ગયા છીએ અને આખો ફ્લેટ છે ને એ મારા મામા જ બનાવ્યો છે. આ અંબિકા હાઇટ્સ. મામાને એ છે ને 5મા માળે રહે છે. આ ફ્લેટ આખો પ્લાનિંગ એને જ કર્યો છે. મામા બિલ્ડરનું કામ કરે છે. આપણે મામાના ઘરે આવ્યા છીએ. મામાના ઘરની મોજ કા. હાલો, અહીંયા અમારા ભાભી બટેકાનું શાક વઘારે છે. આજે બધા જાજા મહેમાન ભેગા થયા એટલે જમણવાર બનવાનું છે બધું. અને અહીંયા મામી શું કરે છે? વાસણ કરે છે. હાલો, આ મારી બેન છે નાનકડી. પાછું ચા મૂકવાનું. આ તો ચા પાણી ને બધું ચાલુ જ રહેશે. એક બાજુ ચા બને છે, એક બાજુ શાક વઘારી છે. મારે વાસણ ઉઠીએ છે, બધા સેવસવનું કામ કરે છે. હાલો, આ મામાની છોકરી છે ને એ તો દાંત જ કાઢ્યા રાખશે અને બીજાને કઢાવશે. હલો, મોટા બેન દાળનો વઘાર કરે છે. સુગંધ આવી? સુગંધ અમને તો આવી ગઈ છે. તમને આવી ગઈ હોય તો કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો, અમારે આ મોટા બેન છે માસીની દીકરી પૂરી તરવા બેસી ગયા છે એટલે તરી લીધી છે.